વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ તમે ભણો છો શોઈંગ રિઝલ્ટ અને અત્યાર સુધી મેં તમને 2 પોઈન્ટ ભણાયા. પહેલો પોઈન્ટ સો ધેટ, સેકન્ડ પોઈન્ટ ટુ અને વિદ્યાર્થીઓ બસ જેને ટુ આવડી ગયું ને તો સમજી લો એ વિદ્યાર્થી સો ધેટ ટુ જેને આવડે વિદ્યાર્થીઓને ઇનફ ટુ ઈઝી છે, એમાં કશું જ નથી, એ ડાયરેક્ટ તમે શીખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો તો લખો ભાઈ આજે ત્રીજો પોઈન્ટ, ભાઈ જેને કહેવાય ઇનફ ટુ. યુઝ ઇનફ ટુ. ભાઈ જેને કહેવાય રિમૂવ સો ધેટ. રિમૂવ સો ધેટ. અને ભાઈ પરીક્ષાની અંદર કમ્પલસરી આ વાક્ય કેવા હશે વિદ્યાર્થીઓ? હકાર વાક્ય. ભાઈ અત્યાર સુધી મેં તમને જે સોધેટના વાક્ય લખાય ને તો બધાને ખબર છે તમે લોકો શું લખતા હતા? કેન નોટ, કુડ નોટ. રીઝન ખબર છે? કેમ કે ટુ વાળા વાક્ય નકાર હોય, જ્યારે હવે એવું કહેવાય છે ઇનફ હોય ને એ વાક્ય કમ્પલસરી હકાર હોય, એટલે આ વાક્યની અંદર નોટ ના આવે. એટલે જ્યારે બી મેં તમને કહું છું ને તમે સો ધેટ ના વાક્ય અડધા હોય ને વિદ્યાર્થીઓ તો તમે એમાં કેન બી લખી શકો છો ને કેન નોટ બી લખી શકો છો. કાળ પ્રમાણે કુડ બી લખી શકો છો અને કુડ નોટ. કહેવાનો અર્થ ભાઈ સો ધેટ ના વાક્યમાં જબરજસ્તી નથી તારે અડધું વાક્ય નકાર જ બનાવવું, હકાર બનાવવું. ના, તમારી આવડત પ્રમાણે તમને નકાર આવડે છે બનાવતા તો બનાવી દો, તમને હકાર આવડે છે તો બનાવી દો, પણ હા તમારે કેન કુડ લખવું પડે. તો યાદ રાખજો ભાઈ હવે ઇનફ ટુ ની અંદર ભાઈ તમારે વાક્ય હકાર હશે. હમણાં હું તમને આખા 2 વાક્ય શીખવાડીશ અને અડધા 5 વાક્ય શીખવાડીશ. આખા 2 એટલા માટે કે બધાને ખબર છે ભાઈ સો ધેટ ના વાક્ય તમે ભણી ચૂકેલા છો. તો ચાલો ભાઈ એક કામ કરી અને યાદ રાખજો પરીક્ષામાં શું કહેવાશે આને? શોઈંગ રિઝલ્ટ. ભાઈ આ કન્ડિશન યાદ રાખવાની. ઇનફ ટુ એટલે પણ કહેવાય શોઈંગ રિઝલ્ટ. ચાલો એક કામ કરું છું, 2 વાક્ય આખા લઈ લઉં છું. ભાઈ રમેશ રન. જો વિદ્યાર્થીઓ અમુક ઉદાહરણ છે ને રિવિઝન રિપીટ થયા કરે. રીઝન કેમ? કારણ કે ભાઈ મારે તો ટોપિક બદલવાનો છે, ઉદાહરણ બદલવાનું નથી, મારે તમને ટોપિક શીખવાડવાનો છે. તો ભાઈ રમેશ રન સો ફાસ્ટ ધેટ he can win the race. હવે એક જમાનો હતો કે આવું વાક્ય આપવામાં આવે અને કહેવામાં આવે યુઝ ઇનફ. જો વિદ્યાર્થી મિત્રો ઇનફ કેમ કહ્યું ખબર છે? તમે જોઈ શકો છો હી પછી શું આપ્યું છે? કેન. હી પછી કેન. અથવા અમુક વાર તમને છે ને આ વાક્યમાં આવું કહેવામાં આવતું હતું, આવું વાક્ય આપી દે અને એવું લખે રિમૂવ સો ધેટ. હવે કોઈ વિદ્યાર્થી એટલો બધો ખુશ થઈને ઉતાવળમાં આ રિમૂવ સો ધેટ એટલે એને ખબર છે શું લખવાનું, તો કે પેલું યાદ આવી જાય ટુ. એટલે ભાઈ તને ખબર છે ટુ વાળા વાક્ય નકાર હોય. જો મેં ટુ માં લખાયું છે કે ભાઈ ટુ કાઢો ને તો તમારે કેન નોટ, કુડ નોટ લખવું પડે. જો અહીંયા સો ધેટ કાઢો છો તો તમે શું વાપરશો? ટુ ના વપરાય. કેમ? કારણ કે વાક્ય તો હકાર છે અને હકારમાં કોનો ઉપયોગ થાય? ઇનફ ટુ. પણ યાદ રાખજો નિયમ. ભાઈ ઇનફ નો નિયમ, જો ઉતાવળમાં વિદ્યાર્થીઓ હું ઇનફ નો નિયમ તમને લખાવવાનું ભૂલી ગયો. સારું જો તમે નહીં લખ્યું હોય, ખાલી કન્ડિશન લખી હશે. લખો નિયમ. વાક્યમાં બધા મારી સાથે લખશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ ઇનફ નો નિયમ. આપણે ડાયરેક્ટ વાક્ય ભણવા લાગ્યા, નિયમ લખવાનો રહી ગયો. લખો વાક્યમાં સો ધેટ અને ટુ ની વચ્ચે જે વિશેષણ હોય, જે વિશેષણ હોય
યાદ રાખજો, આપણે એને ડિગ્રી ક્રિયાપદ કહીએ છીએ. આ ટુ અને સો ધેટ હોય ને એને આપણે ડિગ્રી કેમ કે વિશેષણ. ડિગ્રી ક્રિયાપદમાં બી શું હતું, કોને ઈએસટી ને ઈઆર લાગતું હતું, જે વર્બ ના હોય, જેનું કદી ભૂતકાળ વિદ્યાર્થીઓ ના થાય. એટલે યાદ રાખજો ભાઈ, સો ધેટ અને ટુ ની વચ્ચે જે વિશેષણ હોય તેને આગળ લઈ જાઓ અને તેની પાછળ ઇનફ મુકાય છે. યાદ રાખજો, અત્યાર સુધી તમે શું કરતા હતા ખબર છે, સો ધેટ ની વચ્ચે જે વિશેષણ હોય ને એને બેક ટુ ની વચ્ચે લખી દેતા હતા. ટુ ની વચ્ચે હોય એને તમે ક્યાં લખતા, સો ધેટ ની વચ્ચે. પણ હવે એવું નથી ભાઈ, સો ધેટ અને ટુ ની વચ્ચે જે ડિગ્રી ક્રિયાપદ છે, જે એડજેક્ટિવ વિશેષણ છે ભાઈ, એને તમે આગળ લઈ જાઓ. અત્યાર સુધી વચ્ચે હતું ને એને આગળ લઈ જાઓ, પાછળ તમારે મૂકવું પડે ઇનફ, તો તેને આગળ લઈ જાઓ અને તેની પાછળ ઇનફ મુકાય છે. અને પછી ટુ નો નિયમ તો સેમ. કયો સેમ નિયમ કે જે મેં ટુ માં તમને ભણાવ્યો કે ભાઈ જે તમે ધેટ કાઢો ને તો આગળ આપેલ કર્તાનું ધેટ પછી સર્વનામ હોય. એટલે તમારે એ સર્વનામ કાઢી કેન નોટ, કુડ નોટ, આ હકાર છે, કેન કુડ કાઢી અને ડાયરેક્ટ ટુ મૂકી દેવાનું. તો બધાનું ધ્યાન આપો. હવે મારે યુઝ ઇનફ, તો જો આ સો ધેટ છે ને, જો આપણે લખ્યું કે સો ધેટ અને ટુ ની વચ્ચે જે વિશેષણ હોય ને એને આગળ લઈ આવો, તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર ધ્યાન આવું આવે, રમેશ રન ફાસ્ટ. આ રીતે જો તમે વિશેષણને આગળ અને એના પછી બે ધડક લખી દેવાનું ઇનફ. આ રીતે ઇનફ. હવે ઉભારો ટુ ના મુકાય, ઉતાવળ નહીં કરવાની. કોને કાઢી નાખવાનો, ધેટ. બોલો, ધેટ પછીનો સર્વનામ હી એ આગળના કર્તાનો છે. હા છે ભાઈ રમેશ એટલે હી, તો હી નીકળી જાય, કેન નીકળી જાય, ડાયરેક્ટ જ ટુ વિન ધ રેસ. એક બીજું ઉદાહરણ, Neelam spoke so sweet that she could impress everybody. ભાઈ દરેક જણનું ધ્યાન બોર્ડ ઉપર. ભાઈ તમને કહેશે રિમૂવ સો ધેટ અથવા યુઝ ઇનફ. હવે તમને બધાને ખબર પડી ગઈ છે ભાઈ કે ભાઈ ટુ અને સો ધેટ ની વચ્ચે જે હોય એને આગળ લઈ આવો. નીલમ સ્પોક સ્વીટ અને હવે લખાય ઇનફ. ઉભારો વિદ્યાર્થી મિત્રો, ધેટ કાઢી નાખવાનું, એના પછી આપેલ સર્વનામ. ભાઈ નીલમ છોકરી એટલે સી, તો સી ને કાઢી નાખજો, સ્પોક ભૂતકાળ એટલે કુડ નીકળી જાય, ડાયરેક્ટ લખાય ટુ ઇમ્પ્રેસ everybody. જુઓ વિદ્યાર્થી મિત્રો, ભાઈ આ રીતે આખા વાક્ય. ચલો હજી એક તમને અડધું વાક્ય શીખવાડું છું, નિર્જીવ, જેથી તમને ખબર પડે. હવે આવું આપ્યું છે વિદ્યાર્થીઓ વાક્ય, ધ ટ્રી ઇઝ સો હાઈ ધેટ હી કેન નોટ ક્લાઇમ્બ. સોરી, એક મિનિટ વિદ્યાર્થીઓ, જો મારી ભૂલ થઈ ગઈ છે.
The tree is so short. કારણ કે વાક્ય સેટ કરવું પડે. That he can climb. હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જો so that આપેલું છે તો આપણને ખબર છે ભાઈ. અને જુઓ અહીંયા તમને can એટલે હકાર વાક્ય છે. હકારમાં કમ્પલસરી to નો ઉપયોગ ના થાય. હકારમાં enough નો જ ઉપયોગ થાય. પણ તમને તો અડધા વાક્ય આપવાના છે. ચાલો ભાઈ so that ની વચ્ચે છે ને આગળ લાવો. The tree is shorter. બસ બધાને ખબર છે એની પાછળ શું મૂકી દેવાનું? enough. હવે ઉતાવળ ના કરો. અત્યાર સુધી શું હતું કે that પછીનો સર્વનામ આગળના કર્તાનો હતો. સી એટલે નીલમ માટે વપરાયું. હી એટલે રમેશ. તો મને કહો ભાઈ આ હી એ આ ટ્રી માટે વપરાય? ના વપરાય. તો બસ પાછળનો કર્તા અલગ હોય ને એટલે કે સર્વનામ. તો બધાને કહો જેમ ટુ ની વચ્ચે ફોર સાથે બીજી વિભક્તિ, એમ ઇનફ ની વચ્ચે ફોર સાથે બીજી વિભક્તિ મુકાય છે. ફોર હિમ પછી હી નીકળી જાય, કેન નીકળી જાય, ટુ ક્લાઇમ્બ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો 2 મિનિટનો સમય ઝડપથી આ 3 વાક્ય લખી લો. ત્યાં સુધી હું ઇંક ભરી દઉં અને પછી અડધા વાક્ય શીખવાડું એટલે આ ચેપ્ટર ભાઈ આપણું ઓવર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે. બે મિનિટનો સમય આપ્યો છે, ઝડપથી લખી લેવું. હવે આપણે ભણીશું અડધા વાક્ય. અને વિદ્યાર્થી મિત્રો અડધા વાક્ય એટલા સિમ્પલ હોય છે કે તમે ડાયરેક્ટ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ પૂર્ણ થઈ ગઈ. હવે બધાનું ધ્યાન બોર્ડ ઉપર તમને ફોટો મળી જશે. ચાલો ભાઈ ચોથું વાક્ય લખું છું, ધ્યાન આપજો. ભાઈ આ રીતે તમને વાક્ય પૂછાશે. Kamal is intelligent. ફૂલ પોઈન્ટ. અને ભાઈ તમને પરીક્ષામાં લખ્યું શોઈંગ રિઝલ્ટ. ધ્યાન આપજો. હવે કેટલાક વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે. ભાઈ કે છે કમલ ઇઝ ઇન્ટેલિજન્ટ, ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક. બોલો અહીંયા તમને કહ્યું છે શોઈંગ રિઝલ્ટ. હવે રિઝલ્ટ એટલે વિદ્યાર્થીઓ 3 વસ્તુ આવે, સો ધેટ, ટુ અને ઇનફ ટુ. તો પેલા નક્કી કરો ભાઈ કે સો ધેટ હોય ને તો તમે શું કરતા હતા ખબર છે? વિશેષણને વચ્ચે મુકાય. ટુ હોય તો વિશેષણ વચ્ચે મુકાય. અહીં ધ્યાનથી જો, કમલ ઇઝ ઇન્ટેલિજન્ટ. એટલે ભાઈ ઇન્ટેલિજન્ટ એ શું કહેવાય ખબર છે? એડજેક્ટિવ છે, વિશેષણ છે. એ તમને ઓલરેડી આગળ આપ્યું છે. એટલે આવું મારાથી સો કે ધેટ એનો ઉપયોગ ના થાય, ટુ ના થાય. એવું આવે કમલ ઇઝ ઇન્ટેલિજન્ટ enough to get job.
ભાઈ ઇનફ ટુ પાસ ઇન ધ એક્ઝામ. તો જો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે ઇનફ ની આગળ આવે ભાઈ એડજેક્ટિવ. એક બીજું ઉદાહરણ, Shivaji was powerful. ભાઈ તમને અહીંયા બીજું વાક્ય આપ્યું છે ભાઈ શિવાજી વોઝ પાવરફુલ. હવે કે છે જુઓ બધાને ખબર છે વિશેષણ છે પાવરફુલ. અહીં તમને ઓલરેડી આપી દીધું છે એટલે તમારે તો કોનો ઉપયોગ કરવાનો? ઇનફ. ભાઈ શિવાજી વોઝ પાવરફુલ. ભાઈ કોઈ વ્યક્તિ પાવરફુલ હોય ને તો શું કરી શકે? ફાઇટ કરી શકે. અને ભાઈ એ ફાઇટ કરતા તારા મહારાણા પ્રતાપ શિવાજીની વાત કરો તો ભાઈ શિવાજી વોઝ પાવરફુલ ટુ ફાઇટ with enemy. ભાઈ શિવાજી વોઝ પાવરફુલ ઇનફ ટુ વિન ધ બેટલ. કારણ કે ભાઈ એ લોકો લડાઈ લડતા હતા તો ભાઈ શિવાજી એટલા પાવરફુલ હતા ઇનફ ટુ ફાઇટ વિથ એનિમી. ભાઈ શિવાજી વોઝ પાવરફુલ ઇનફ ટુ વિન ધ બેટલ. અને શિવાજી એટલા પાવરફુલ હતા ભાઈ ઇનફ ટુ સેવ ધ કન્ટ્રી. તો કહેવાનો અર્થ તમારે વાક્યને જાતે બનાવવાના, પણ પાછળનું વાક્ય તમને આપેલું હોય તો. ચાલો વિદ્યાર્થી મિત્રો અત્યારે હું તમને આગળની બ્લેન્ક શીખવાડું છું. ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને ઓલરેડી આપી દીધું છે ઇનફ અને પાછળ તમને આપ્યું છે જો અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. હવે બધાને ખબર છે ભાઈ સમજવાનું શું હોય? તો સમજવાના હોય ભાઈ પેપરને, એક્ઝામ્પલને, ભાઈ કોઈ દાખલાઓને. તો એક કામ કરું છું લખી નાખું. જો એ નિર્જીવ લખાય કોઈ જરૂરી નથી તમે સજીવ લખવાનું. હું લખું ધ પેપર. ધ પેપર ઇઝ ઇઝી enough to understand. ભાઈ the sum was ભૂતકાળ બનાવો દાખલો. the sum was છો ને ડિફિકલ્ટ હોય ડિફિકલ્ટ enough to understand. ભાઈ the poem is long enough to understand. તો જો વિદ્યાર્થી મિત્રો મેં પેપર ઈઝી લખ્યું, તમે દાખલો બી ઈઝી લખી શકો છો, તમે કોઈ વસ્તુ હાર્ડ બી લખી શકો છો. but the example is hard to enough. the example is short to enough to understand. તો જો understand તમને આપ્યું છે એટલે તમે સમજાઈ શકો છો. enough to drink. હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, ડ્રિંક એટલે પીણું. તો આપણે આગળ ભણી ગયા. ચલો આપણે લખીએ ટી. ટી ઇઝ હોટ enough to drink coffee. Coffee is cold enough to drink. તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો કોલ્ડ ડ્રિંક્સ ઇઝ કોલ્ડ. પેપ્સી, થમ્સ અપ, XYZ તમે જે બી લોકો લખાય. ચલો એક ઉદાહરણ આપું છું, આ રીતે તમને પરીક્ષામાં પૂછાય.
વિદ્યાર્થી મિત્રો આજે તમને એક્ઝામમાં પૂછાઈ ગયું વિવેક ઇઝ બ્લેન્ક અને રિઝલ્ટ તો જુઓ 3 રીતે બને. વિવેક ઇઝ so clever that he can get good marks. By Vivek is too clever to get good marks. And last, Vivek is clever enough to get good marks. તો જોયું વિદ્યાર્થી મિત્રો, તમારી આવડત તમે આને જે રીતે બનાવવું હોય બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આનો ફોટો મોકલી દઉં છું, તમે એમાંથી જોઈને લખી લેજો. ઓકે, see you on next.